20મી તારીખે દિલ્હીના મુખ્યમંત્રી શપથ લેવાના છે। 12:35 એલજી શપથ લેવડાવશે એવો કાર્યક્રમ સુનિશ્ચિત થઈ ગયો છે। આમંત્રણ કાર્ડ છપાઈ ગયા છે, પણ સાંજે 6:30 વાગે જ્યારે હું આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી થઈ શકી। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। દિલ્હીના સીએમનું નામ જાહેર થવાનું બાકી છે અને એટલે જ અટકળો પર વધારે સમય વ્યર્થ નથી કરવો। માત્ર ચર્ચામાં એકદમ સંક્ષિપ્તમાં જાણવું છે કે કોનું નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે મીડિયામાં। રેખા ગુપ્તા શાલીમાર બાગથી ચૂંટાઈને આવેલા ભારતીય જનતા પાર્ટીના પહેલીવાર ચૂંટાઈને આવેલા ધારાસભ્ય છે। આરએસએસની પસંદગી હોવાનું અહેવાલો કહી રહ્યા છે। અખબારોમાં પણ એ વાત, એની વેબસાઇટ્સમાં એ વાત કહેવાઈ રહી છે। રેખા ગુપ્તાનું નામ આરએસએસ તરફથી આવ્યું, ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધું અને આ એકદમ પાક્કો અહેવાલ છે એવી પણ ચર્ચાઓ થઈ ગઈ છે અને એટલે જ રેખા ગુપ્તા વિશેની જાણકારી હવે સાર્વજનિક થઈ ગઈ છે। કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી એ સવાલનો જવાબ કદાચ તમે આ સાંભળી રહ્યા હશો ત્યાં સુધીમાં સ્પષ્ટતા સાથે સામે પણ આવી ગયો હોઈ શકે છે, પરંતુ દિલ્હીમાં જે પણ મુખ્યમંત્રી રહેશે એની સાથે ડેપ્યુટી સીએમ હોવાની પણ સંભાવનાઓ છે। કેબિનેટની પણ જાહેરાત થઈ શકે છે। ખૂબ લાંબો સમય લાગ્યો છે। 2 નિરીક્ષકને મૂકવામાં આવ્યા હતા। પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ એમાંથી એક હતા અને એટલે જ એ જે ચહેરાઓ પર મહોર લગાવશે ધારાસભ્ય દળની બેઠકમાં જે નક્કી થશે એ બનશે દિલ્હીના મુખ્યમંત્રી। એક મજાક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે ધારાસભ્ય દળની બેઠક મળશે, પછી નક્કી કરશે આમ પકડીને કે અક્કડ બક્કડ બંબે બો 80-90 પૂરે 100 ને જેના પર આવે એ મુખ્યમંત્રી। કેમ કે ઘણા બધા રાજ્યોમાં મુખ્યમંત્રીઓ રીતે નક્કી કરવામાં આવ્યા છે। કુમાર વિશ્વાસનો એક જોક પણ બહુ વાયરલ થાય છે જેમાં એ કહે છે કે ધારાસભ્ય સાથે દોસ્તી બનાવીને રાખજો જો એ ભારતીય જનતા પાર્ટીના હોય, કેમ કે ખબર નહીં એ ક્યારે સીએમ બની જાય। દિલ્હીમાં પણ એવા જ કોઈક નામની સંભાવનાઓ સાથે હવે ગુજરાતની વાત ચર્ચાની શરૂઆત કરીએ। ગુજરાત રાજ્યમાં બજેટ સત્રની આજથી શરૂઆત થઈ। સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થઈ, પણ એની પહેલા કોંગ્રેસે દેખાવો કર્યા, વિધાનસભાની બહાર પ્રદર્શન કર્યું અને એ પ્રદર્શન હાથમાં બેડીઓ પહેરીને કર્યું। એટલા માટે એ પ્રકારના દ્રશ્યો સામે ન આવ્યા કેમ કે પ્રદર્શન કરી શકે એવા 1, 2, 3 આમ ગણી શકાય એટલા ધારાસભ્યો બચ્યા છે વિધાનસભામાં। વિધાનસભાનું ચિત્ર બદલાઈ ગયું છે। એક સમયે ગુજરાત કોંગ્રેસમાંથી બેટિંગ કરતા આજ વિધાનસભાના સમયગાળા દરમિયાન એ બેટિંગ કરતા અર્જુન મોઢવાડિયા હવે ભારતીય જનતા પાર્ટી બાજુ પહોંચી ગયા છે। ગયા હતા ત્યારે તાળીઓના ગડગડાટથી ઓલરેડી એક સેશન થઈ ગયું હતું અને એમનું સ્વાગત કરાઈ ગયું છે અને એટલે જ હવે આ વખતે બજેટ સત્રમાં સામાન્ય રીતે બજેટ છે એનો પ્રસ્તાવ મુકાય, નાણામંત્રીએ પ્રસ્તાવ મૂકી અને ગૃહ છે એણે એ મંજૂરી આપવાની હોય છે। હવે કોંગ્રેસ વિરોધ કરે કે ન કરે કે ખાસ ફરક પડવાનો નથી। 162 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને એટલે જ 180માંથી 162 એમની પાસે હોય તો બીજા કોઈ સવાલ બનવાના નથી। 180 એટલા માટે કેમ કે વિસાવદરમાં ચૂંટણી થઈ નથી અને કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું કમનસીબ મૃત્યુ થયું છે, એટલે હવે કડીની પાસે ધારાસભ્ય નથી અને વિસાવદરની પાસે પણ ધારાસભ્ય નથી। 2 વિધાનસભાઓ એમએલએ વગરની છે। 180માંથી 162 ભારતીય જનતા પાર્ટી પાસે છે। બાકીના બધા લોકો ભેગા થઈને ગમે તેટલો અવાજ કે ઘોંઘાટ કરે એ ધ્વનિ બહુ સંભળાય એવી સંભાવનાઓ નથી। વિરોધ કેવી રીતે કર્યો કોંગ્રેસે? હાથમાં હથકડીઓ પહેરીને ગયા અને બેડીઓ પહેરીને નીકળ્યા બહાર, આમ પોસ્ટર લટકાવેલા હતા। વિરોધ હતો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને જે પદ્ધતિથી ડિપોર્ટ કરવામાં આવ્યા એનો। કેવા દ્રશ્યો સામે આવ્યા ગુજરાત રાજ્યની વિધાનસભામાંથી? શું સૂત્રોચ્ચાર કર્યા એમણે? શું કહ્યું કોંગ્રેસના નેતાઓએ? સાંભળીએ। हिंदुस्तान भारतीयों का ये अपमान नहीं सहेगा। हिंदुस्तान भारतीयों का ये अपमान नहीं सहेगा। हिंदुस्तान भारतीयों का ये अपमान नहीं सहेगा। हिंदुस्तान मोदी ट्रंप मरे गए, मोदी ट्रंप मरे गए, भारतीयों का है अपमान नहीं सहेगा। हिंदुस्तान भारतीयों का है। આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું। એના સ્વપ્ન છે કે આ દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે, રોકાયા છે એ રીતે એમની ધરપકડ કરી, જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં
હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, ત્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા. એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી. પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ એવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા. એ વડાપ્રધાન જયારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. અમેરિકાએ માત્ર નાગરિકોને રિપોર્ટ નથી કર્યા, એમના વિડીયો વારંવાર મૂકીને એ વાતની મજાક હાંસી ઉડાવવામાં આવી રહી છે. એલિયન્સ કહેવાઈ રહ્યા છે અને પછી જે રીતે ડિપોર્ટ થાય છે એના વિડીયો વારંવાર સોશિયલ મીડિયા પર મુકાઈ રહ્યા છે. એલન મસ્ક એ ટ્વીટને રિટ્વીટ કરીને હસી રહ્યા છે. ખૂબ બધી મજાકો થઈ રહી છે અને જે દ્રશ્યો સામે આવે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ચોંકાવનારા છે. પ્રધાનમંત્રીની મુલાકાત પછી ભારત માટે કોઈ જ વિશેષ રાહતના સમાચાર નથી આવ્યા. એમના માટે રાહતના સમાચાર અમેરિકા માટે ઘણા બધા છે. ટેસ્લાએ હાયરિંગ શરૂ કર્યું છે. ટેસ્લા એ એલન મસ્કની કંપની છે. એ જ એલન મસ્ક કે જે ડોજ ડિપાર્ટમેન્ટ અમેરિકાની સરકારમાં સંભાળી રહ્યા છે, એ જ એલન મસ્ક કે જે ટ્વિટરના માલિક છે. અને એટલે જ એલન મસ્ક ટેસ્લા ભારતમાં લઈને આવશે એવી સંભાવનાઓ ખૂબ તીવ્ર બની છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક એમણે આનંદ મહિન્દ્રાએ જ્યારે આ વાતનો એમને એક યુઝરે પ્રશ્ન કર્યો અને એનો એમણે જવાબ આપ્યો ત્યારે એમણે મહિન્દ્રા વતીથી કહ્યું. પ્રશ્ન એ રીતે હતો કે ભાઈ ટેસ્લા આવશે તો મહિન્દ્રાને તકલીફ તો પડવાની છે. મહિન્દ્રાએ ખૂબ સુંદર અને જોઈને ગમે એવી આકર્ષક ઘણી બધી ઈવી કાર લોન્ચ કરી છે. ટાટા ઘણી બધી ઈવીઝ લોન્ચ કરી રહ્યું છે. એટલે ભારતીય મૂળની કંપનીઓ એ પ્રયત્ન કરી રહી છે કે માર્કેટમાં એ રિલેવન્ટ રહી શકે. એક સમય હતો કે જ્યારે આખું માર્કેટ મારુતિ, સુઝુકી, બહારની બધી જેટલી કંપની છે એમણે એક્વાયર કરેલું હતું. મોટા ભાગનો સ્ટેક એમની પાસે હતો. ભારતીય કંપની સારું પરફોર્મ કરી રહી છે અને માત્ર ભારતીય કંપની એના વેચાણમાં માત્ર સારું પરફોર્મ નથી કરી રહી, એના સ્ટોક પણ ધીરે ધીરે સારું પરફોર્મ કરતા થયા હતા. જો કે છેલ્લા કેટલાય સમયથી શેર માર્કેટ ખરાબ હાલતમાં છે એટલે એ વિષય અલગ છે. પણ ભારતીય કંપની ઓલ ઓવર રિલેવન્ટ રહેવાનો, માર્કેટમાં ટકી રહેવાનો પ્રયત્ન કરી રહી છે. અને એમાંય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બહુ જ બધી સરસ ઈવી લોન્ચ કરી છે. ટેસ્લા જો આવે તો સૌથી વધારે ખતરો, પડકાર ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓને સ્વાભાવિક રીતે રહેવાનું છે. એવા સમયમાં મહિન્દ્રાએ બહુ સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું કે અમે પ્રયત્ન કરીશું કે 100 વર્ષ પછી પણ આ માર્કેટમાં અમે એને અનુકૂળ રહી શકીએ, અમે સારું પરફોર્મ કરી શકીએ. મહિન્દ્રાએ કર્ણાટકની સમિટમાં પોતાનું આપેલું એક સંબોધન એ પણ શેર કર્યું. એક જૂનો સ્ક્રીનશોટ પણ એમનો વાયરલ થયો જ્યારે એ ટફ ટાઈમમાં, ખરાબ સમયમાં એલન મસ્કને સાંત્વના પાઠવી રહ્યા હતા અને કહી રહ્યા હતા ટકી રહેવાનું છે, મજબૂતીથી ટકી રહેવાનું છે. એલન મસ્કની કંપની ટેસ્લા ખૂબ સુંદર કાર બનાવે છે અને એ ઈવી એ અમેરિકામાં ખૂબ વપરાય પણ છે. ભારતમાં એટલે નથી આવતી કેમ કે ભારત ખૂબ ટેક્સ લગાડે છે. ભારત મોટાભાગની લક્ઝુરિયસ પ્રોડક્ટ પર ટેક્સ લગાડે છે અને એ લક્ઝુરિયસ પ્રોડક્ટ એટલા ટેક્સ પછી પણ લોકો વાપરે જ છે. એટલે એવું નથી કે હાર્લી ડેવિડસન ખરીદવાવાળા નથી. ખૂબ મોંઘી મળે છે ને તો એ લોકો વાપરે જ છે એને, પણ એનો વર્ગ સીમિત થઈ જાય છે. જો ટાર્ગેટ ઓડિયન્સ તમારી ભારતનો મિડલ ક્લાસ હોય તો તમારે એ જ ભાવમાં એ કાર આપવી પડે જે ભાવમાં તમે અમેરિકા કે બાકીના દેશમાં આપો છો. બાકીના દુનિયાના દેશોમાં લક્ઝુરિયસ કાર એટલી મોંઘી નથી મળતી જેટલી ભારતમાં મળે છે. અને એટલે જ ભારતમાં મીડિયમ રેન્જમાં એ કાર લોન્ચ કરવાનું એલન મસ્કનું સપનું હોય તો પછી ભારતની સરકારે એમને રાહત આપવી પડે. રેસિપ્રોકલ ટેક્સની વારંવાર વાત કરી રહ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. એમનું કહેવું છે કે ભાઈ ભારત અમારી પર જેટલો ટેક્સ લગાડે છે અમે એમની પ્રોડક્ટ પર એટલો જ લગાડીશું. પણ એની વચ્ચે ટેસ્લાની હાયરિંગની જે જાહેરાત અથવા એની ચર્ચાઓ છે એ દર્શાવી રહ્યા છે કે ભારત કદાચ હળવા કરી શકે છે પ્રતિબંધો અમેરિકા પર અને ડોનાલ્ડ ટ્રમ્પ જો એ કરાવી શકે છે તો એ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ખૂબ મોટી અમેરિકા માટે જીત રહેવાની છે. અમેરિકાએ યુએસએડ બંધ કરી દીધું છે જેની આપણે ત્યાં ખૂબ બધી રાજનૈતિક ચર્ચાઓ છે. યુએસએડ એ પ્રકારનું છે, હંમેશા એ પરંપરા ચાલતી આવી છે વિશ્વમાં. એમાં એ ભારત જ્યારે ઓપન થયું દુનિયા માટે 1991માં વૈશ્વિકીકરણ થયું તો એના ઘણા બધા ફાયદા થયા, ગેરફાયદા આટલા વર્ષે આપણને દેખાઈ પણ રહ્યા છે. પણ એમાંથી એક સૌથી વાત ઉપસીને સામે આવી કે આખી દુનિયાનું ચક્ર એ રીતે ચાલે છે કે મોટો નાનાને મદદ કરે. એટલે અમેરિકા ભારતને મદદ કરે તો ભારત ઘણા બધા આફ્રિકન કન્ટ્રીને મદદ કરે, પડોશીઓને એટલે ભૂટાનને મદદ કરે, નેપાળને મદદ કરે. એ મદદ કરવાનો ઉદ્દેશ્ય શું હોય કે દેશ પર પ્રભુત્વ રાખવાનું. એ દેશ પર તમે કોઈને કોઈ રીતે પોતાનું નિયંત્રણ, પ્રભુત્વ અથવા મૈત્રી સંબંધો તમે જાળવી રાખવા માંગો છો. પણ એ સંબંધોની પેટર્નમાં આખી દુનિયામાં બદલાવ આવવાની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી થઈ રહી છે. યુએસએડ એમણે બંધ કર્યું. યુએસએડ જે મળ્યું એ છેલ્લું જે
82 કરોડ રૂપિયાનું જે ફંડ છે એ ઇલેક્શન કમિશનને આપવામાં આવ્યું હતું અને ભારતના ચૂંટણી આયોગને એ પૈસા આપવાનો ઉદ્દેશ્ય એમનો એ હતો કે ભારતમાં મતદાતાઓ વધી શકે, વધુને વધુ લોકો વોટર લિસ્ટમાં આવી શકે અને એટલા માટે પૈસા આપવામાં આવ્યા. જો કે ભારતીય જનતા પાર્ટીએ યુએસએઇડનો ફાયદો બસ કોંગ્રેસ જ લે છે અને યુએસની મદદથી સરકારને ઉથલાવવાનું કાવતરું છે એ રીતે જે નેરેટિવ ફેલાવવાનો પ્રયત્ન કર્યો એ નેરેટિવ બહુ જ મહદઅંશે એટલે સફળ ન થઈ શક્યું કેમ કે યુએસએઇડની મદદ તો મોટા ભાગના રાજનેતાઓ કોઈને કોઈ સંદર્ભે લેતા આવ્યા છે. દુનિયાની દરેક સરકારો, દરેક મોટી સરકાર નાની સરકારને મદદ કરતી આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ડોજ ડિપાર્ટમેન્ટ એક પછી એક ઇન્ફોર્મેશન આપીને કહી રહ્યા છે કે અમે હવે આ મદદ બંધ કરવા જઈ રહ્યા છીએ. 182 કરોડ આપણે આમ જોવા જઈએ તો ભારતને કોઈ એટલો મોટો ફરક એનાથી નથી પડવાનો, પણ યુએસએઇડ ખાલી 182 કરોડ નહીં, બાકીની બહુ બધી મદદો જે મળી રહી છે જે માત્ર ભારતને નહીં, ભારત સિવાયના દેશોને એનાથી પણ ફરક પડવાનો છે. ભારત કદાચ હવે મજબૂત ઇકોનોમી તરફ થવા આગળ વધે અને એને ફરક ન પડે, પણ બાકીના નાના દેશો જેમને એ મદદ મળતી હોય ને એ મદદ થકી એમના દેશમાં એવી કોઈ સંસ્થાઓ નથી. ઘણા બધા આફ્રિકન કન્ટ્રી એવા છે કે જે એ દેશોમાં એમની પાસે એવી સંસ્થાઓ નથી કે એ સંશોધન થકી પોતાની રસી બનાવી શકે, દવાઓ બનાવી શકે, એવી ફાર્માસ્યુટિકલ કંપની નથી, એવું ઘણું બધું નથી એમની પાસે કે જે એમને દુનિયાની હરોળમાં લાવીને રાખી શકે. એ સ્પર્ધામાં ટકી શકવા માટે સક્ષમ જ નથી બદલાતી દુનિયામાં. એવા દેશોને પણ મદદ થતી બંધ થઈ રહી છે અને એટલે જ એ વિશ્વમાં કેવી અસમાનતાઓ લાવશે એ ખબર નથી. ભારત સંદર્ભે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાયો, એમણે શું કહ્યું સાંભળીએ. Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect for the Prime Minister. He just left, as you know, 2 days ago. But we're giving $21 million for voter turnout. ભારતની હાલત અત્યારે હાલની પરિસ્થિતિમાં જો ટેસ્લા આવે છે અને આ બધી મદદો સતત બંધ થાય છે, ભારતની પ્રોડક્ટ પર પણ સતત ટેક્સ લગાડે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ મારા મિત્ર છે અને મને ખૂબ રિસ્પેક્ટ છે એવું કહેતા જાય અને ભારત પર પ્રતિબંધો આ પ્રકારના લગાડતા જાય તો ભારત માટે અત્યારે તમાચો ખાઈને ગાલ રાતો રાખવા જેવી પરિસ્થિતિ છે. કેમ કે બેડીઓથી આવેલા નાગરિકોને સ્વીકાર્યા, એમણે જે કહી એ વાતોને સ્વીકારી, ખૂબ બધું નેગોશિએશન પણ કર્યું, તમે બેસ્ટ નેગોશિએટર છો એમ કરીને વખાણ પણ કર્યા અને પછી ફરીથી આખો દિવસ કે આખી દુનિયામાં સૌથી વધારે ટેક્સ ભારત લે છે એ પ્રકારનું રટણ જે રીતે સતત અમેરિકન રાષ્ટ્રપતિ ચાલુ રાખી રહ્યા છે એ જોતા ભારત માટે આ સમય એટલો સરળ નથી જેટલો એકદમ શરૂઆતમાં એને જોવામાં આવી રહ્યો હતો. ભારતમાં શું થઈ રહ્યું છે? ઓડિશાની KIITની એક ઘટના સામે આવી જે ભારતના નાગરિકો સાથે દુનિયાના કોઈ હિસ્સામાં થાય એવું અથવા એનાથી પણ ખરાબ આપણે કોઈ બીજા દેશના નાગરિકો સાથે શું કામ કરવા માંગીએ છીએ. KIITની એક છોકરી નેપાળથી અહીંયા ભણવા માટે આવી હતી. એક છોકરા સાથે એને પ્રેમ થયો. ઓડિશાની આ ઇન્સ્ટિટ્યૂટ એ સંસ્થામાં એ બંને લોકો ભણતા હતા, સાથે પ્રેમ થયો, છૂટા પડ્યા પછી જે પેલું એકદમ ટિપિકલ માનસિકતા હોય છે કે મારી નહીં તો કોઈની નહીં, એટલે છોકરીને ગાળો આપવાના, એના અંગત પળોના ફોટોઝ મોકલવાના અને હેરાન કરવાનું શરૂ કર્યું. છોકરી વિભાગમાં ગઈ, ફરિયાદ કરી, કહ્યું કે આ છોકરો મને ખૂબ હેરાન કરી રહ્યો છે, સતત ગાળો આપે છે, ધમકાવે છે, પરેશાન કરે છે. વિભાગે આમ પેલું સમાધાન કરાવી દીધું પણ છોકરીને ત્રાસમાંથી છોડી નહીં. છોકરીનો બંધ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ છોકરીએ પોતાની જાતે જીવ ટૂંકાવી લીધો હતો. હવે એના પછી પ્રોટેસ્ટ શરૂ થયા. એ પ્રોટેસ્ટ પછી યુનિવર્સિટીએ જે કર્યું એ અતિશય દુર્ભાગ્યપૂર્ણ હતું. એનો જે વિડીયો સામે આવ્યો એમાં યુનિવર્સિટીના મેનેજમેન્ટમાંથી એક વ્યક્તિ એવું બોલી રહ્યા છે કે તમારા દેશની એટલી ઇકોનોમી પણ નહીં હોય કે એટલું અર્થતંત્ર પણ નહીં હોય જેટલા લોકોને અમે મફતમાં ખવડાવી રહ્યા છીએ. અને એના પછી એમણે નેપાળના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લગાવીને કહ્યું કે તમે બિસ્તરા પોટલા લઈને અહીંયાથી જતા રહો કેમ કે તમે વિરોધ કરી રહ્યા છો. નેપાળના પ્રધાનમંત્રીએ, એમ્બેસીએ એના પર બોલવું પડ્યું, એ ટિપ્પણી કરવી પડી. ઉપરથી વિદેશ સંબંધો પર અસર પડે એના કારણે એમણે પ્રતિક્રિયા આપવી પડી અને પછી છેલ્લે સંસ્થાએ મને માફી માંગી. આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે કોઈ પણ પ્રકારના વિદેશી વિદ્યાર્થીઓ અથવા વિદેશી વાર્તાકારો કોઈ પણ પ્રકારના સંબંધમાં એ જ્યારે એક દેશમાં આવે છે ત્યારે એ દેશની સહમતિથી એના આમંત્રણ પર આવે છે. બીજા દેશમાં જતા ડિપ્લોમેટ, સ્ટુડન્ટ્સ, રિસર્ચ માટે જતા વૈજ્ઞાનિકો, પત્રકારો, વાર્તાકારો આ બધા જ લોકો આમંત્રણથી જતા હોય છે.
આમંત્રણથી તમે બોલાવો, એક્સચેન્જ પ્રોગ્રામ કરો. આફ્રિકાના પણ ઘણા બધા દેશો માટે થઈ રહ્યું છે. મોટાભાગની સરકારો એ કોઈ પણ પ્રકારના પંથી હોવાનું, એ જમણેરી છે કે ડાબેરી છે, એ પ્રકારના દાવા કરે, એ ગમે તેટલા દક્ષિણપંથી હોવાના દાવા કરે, સરકારો મોટાભાગે સેન્ટર ટુ લેફ્ટ પોતાની પોલિસી રાખીને જ સરકાર ચલાવતી હોય છે. બીજાને મદદ કરવી એ જ ફોર્મ્યુલા છે. બીજા દેશના માણસોને બોલાવવા. દુનિયા આમ જ ચાલી રહી છે. મોટું પહેલાં કોઈ આપણને મદદ કરે, આપણે કોઈ એને મદદ કરીએ. આપણી સાથે જે થાય છે એ આપણે જો બીજાની સાથે એનાથી પણ વધારે બર્બરતાથી એને બોલાવીને કરીશું અને આ પ્રકારની ટિપ્પણીઓ કરીશું તો એ તો કેટલું યોગ્ય રહેવાનું છે. યુનિવર્સિટીમાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જે વિડીયો સામે આવ્યા ને એમાં એ મેનેજમેન્ટના સંસ્થાના માણસો જે બોલી રહ્યા છે, સૌથી પહેલાં એ સાંભળીએ. खिला रहा है, पढ़ा रहा है, फ्री में बिठा के। तुम्हारे कंट्री का उतना बजट होगा, उतना बजट I'm making this video to apologize for the statements I said on 16th night in the spur of the moment, and I want to communicate that whatever statements I had done, I said are mine and have nothing to do with any of the authority of KIT University. And if any of my statements has hurted the sentiment of my Nepali students or people of Nepal, I apologize for it sincerely. I want to take a moment to apologize for my recent remarks regarding Nepal while handling a student protest that escalated beyond control. My intention was never to offend or demean anyone, and I deeply regret if my words caused unintended hurt to the sentiments of anyone. ભારતીય પરંપરા એવી રહી છે. ભારત એ પરંપરામાં માનતો આવ્યો છે કે કહે છે કે 10 દિશાઓમાંથી અમને સારા વિચારો પ્રાપ્ત થાવ. ભારત એવું માને છે કે હું અખિલ વિશ્વમાં મારું એક સ્થાન જમાવી શકું છું, રાખી શકું છું, વર્ચસ્વ રાખી શકું છું, પણ બધાને સાથે લઈને ચાલવામાં માનું છું. ભારત એવો પ્રયત્ન કરી રહ્યું છે કે એ દુનિયામાં પોતાનું એક એવું સ્થાન બનાવી શકે કે જેથી એ બધા લોકોને મદદ કરીને સાથે રહીને ગમે તે રીતે પણ એ આગળ પહોંચે. એ આગળ વધવામાં આ નાની નાની માનસિક જે પાબંદીઓ અથવા માનસિક સમસ્યાઓ આવી છે આપણને નડી રહી છે. જો આપણે ખુલીશું નહીં, આપણે આપણા મગજના દ્વાર નહીં ખોલીએ તો દુનિયામાં બજારના દ્વાર ખોલવાથી પરિસ્થિતિ નથી બદલાવાની. માર્કેટ માત્ર ઓપન કરવાથી કશું જ નથી બદલાતું. વિચારો ઓપન કરવા બહુ જરૂરી છે. અને એટલે જ એ જો ખુલ્લા વિચારો સાથે બીજા લોકોની સાથે આ પ્રકારનું વર્તન નહીં રોકીએ તો એ સમસ્યા તો છેલ્લે દેશને થતી હોય છે. શરમથી માથું દેશને જ ઝુકાવવું પડતું હોય છે. જવાબો એ દેશના પ્રતિનિધિઓએ જ આપવા પડે છે, એ અધિકારીઓએ આપવા પડે છે જે પોતે મહેસૂસ કરે છે કે આ છોકરાઓની સાથે ખોટું થયું. અને એટલે જ આ પ્રકારનું વર્તન કોઈ પણ વિદેશી વિદ્યાર્થીઓની સાથે ન થાય, વિદેશી મહેમાનોની સાથે પણ ન થાય, એ આપણા સૌની જવાબદારી છે. ઘરમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ રહેતી દુનિયામાં કે જે વડીલ હોય અથવા જે મોટું હોય એને કંઈક તો સહન કરવાનું આવતું. એક એના ભોગે પરિવારો એક રહેતા. દુનિયા પણ આ જ રીતે ચાલે છે. પણ દુનિયામાં હવે જે પણ મોટા છે એ આપવામાં કે સહન કરવામાં માની નથી રહ્યા અને એટલે જ આ વિશ્વની બદલાતી રાજનીતિ ઘણું બધું અસર કરશે. છેલ્લે વાત કરવી છે વિશ્વના બદલાતા બજારની પણ. આપણે બજારના આધારે ચાલી રહ્યા છીએ. એક સમાચાર આવ્યા કે કોકા કોલા હવે સોડાનું એમનું વેચાણ એટલું તીવ્રતાથી નથી થઈ રહ્યું જે અત્યાર સુધી કોક ખૂબ વેચાતી હતી અને એટલે જ હવે એ જે એમણે 2012માં જ શરૂઆત કરી હતી એ હવે દૂધ, પ્રોટીન શેક, મિલ્ક આ બધું વેચવાનું શરૂ કરે છે. કાઉ મિલ્ક, ગાયનું દૂધ એ વેચે છે, એ પ્રોટીન શેક વેચવા માંગે છે. હમણાં જ મને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો કે ગુજરાતીઓ પ્રોટીન શેમાંથી લે છે? અને મારો બહુ જ ટિપિકલ જવાબ હતો કે દૂધ, દહીં, છાશ ને કઠોળ.
મોટા ભાગે દાળ ખાઈએ છીએ કે આ બધું ખાઈએ એમાંથી પ્રોટીન મળી જતું હશે. સામેથી જવાબ આવ્યો કે નહીં, એટલું પ્રોટીન ન મળે જો તમે ઈંડા ન ખાતા હોવ, માંસાહારી નથી. પનીરનું પણ આપણે ત્યાં પનીર હમણાંથી ખૂબ ખાવાનું શરૂ થયું છે અને એમાંય નકલી પનીર આપણે વધારે ખાઈ રહ્યા છીએ, તો પનીરમાંથી પણ પ્રોટીન નથી મળતું. તો એ પ્રશ્ન હતો કે પ્રોટીન શેમાંથી મળે છે. શાંતિથી વિચાર કર્યા પછી પણ એ વાતનો જવાબ નહોતો કે પ્રોટીન તો આટલી વસ્તુઓમાંથી મળે છે સામાન્ય રીતે. એના સિવાય પનીર કે ટોફુ કે બધું જે ખવાઈ રહ્યું છે એ તો અત્યાર સુધી તો ખવાતું નહોતું. મને નથી ખબર કે મારા માતા પિતાએ ખાસા વર્ષો પહેલાં પનીર ક્યારે ખાધું હશે કે એમણે ટોફુ ક્યારે ખાધું હશે. આ હમણાંથી શરૂ થયેલા ટ્રેન્ડ છે. એ શું કામ શરૂ થયા? બધું જ સાવ હંબક છે કે ખોટું છે એ કહેવાનો પ્રયાસ નથી, પરંતુ એ સમજવું પડશે કે હવે બજાર પ્રોટીન બાજુ આગળ વધી રહ્યું છે. કોકા કોલાની કાઉ મિલ્ક કે પછી પ્રોટીન શેક વેચવાની શરૂઆત એ બદલાતા બજારની નિશાની છે. પહેલાં સોડા છે, ઇમોશનલ, હંમેશા એડવર્ટાઇઝમેન્ટ એ ઇમોશન વેચીને કરવામાં આવે, એમાં ભાવનાઓ વેચવામાં આવે છે. કોઈ બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ નથી વેચતી, એ ભાવનાઓ વેચે છે. કેડબરી સંબંધોની, એમ ભાઈ બહેનના સંબંધોની સરસ મજાની એડ બનાવે. પાર્લેજી છે તો એ જૂના તમને નોસ્ટલજિક જમાનામાં લઈ જાય કે સ્કૂલમાં ટીચરે બધાને ભેગા કર્યા અને પછી પાર્લેજીની એડ આવે. તો એમાં બિસ્કિટ ક્યાં વેચી રહ્યા છે એ લોકો? એ કેડબરીમાં કુછ મીઠા હો જાય એવું કરીને એ ચોકલેટ નથી વેચતા. એ તો પેલા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મળે છે ને પછી આમ ભેગા થઈને એક છોકરો છોકરી એકબીજાને ચોકલેટના ટુકડા આપે છે. ભાવનાઓ વેચાઈ રહી છે. કોકા કોલાએ પણ વર્ષો સુધી ખૂબ સરસ રીતે ભાવનાઓ વેચી અને એ ભાવનાઓ વેચ્યા પછી સ્પર્ધાના વાતાવરણમાંથી આવ્યા પછી હવે એ પ્રોટીન શેક કે પછી દૂધ વેચવા માટે બજારમાં આવી રહ્યા છે. એનો મતલબ એ કે આવનારા સમયમાં એવું ડેફિનેટલી થશે કે પ્રોટીનની ડેફિશિયન્સી પર ડૉક્ટર ઘણી બધી દવાઓ પણ પ્રિસ્ક્રાઇબ કરતા કદાચ થઈ શકે. આવનારા સમયમાં એ પ્રોટીન એ ખૂબ મોટો ચર્ચાનો વિષય બને કે તમારા ડાયટમાં શું છે, તમારા ડાયટમાં આ નથી તો કશુંક છૂટી રહ્યું છે. એ રીતે બજાર આખું ઊભું થઈ શકે છે. બજારના આવવાથી બદલાયેલા જીવનના અને આપણે કેવી રીતે બજારની કઠપૂતળીઓ છીએ એના બહુ બધા ઉદાહરણ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. શિકાકાઈ એક સાબુ આવ્યો હતો. એ શિકાકાઈ સાબુથી તો વાળ પણ પહેલાં ધોવાતા હતા. એના પછી શેમ્પૂ આવ્યા, મોટાભાગે ક્લિનિક પ્લસ ચીક એ પ્રકારના શેમ્પૂ રહેતા. એના પછી બહુ જ બધી શેમ્પૂની બ્રાન્ડ આવી ગઈ. એના પછી કન્ડિશનર આવ્યા, હેર સિરમ આવ્યા, હેર માસ્ક આવ્યા અને બાકીની પણ બહુ બધી ટ્રીટમેન્ટ આવતી ગઈ. વાળ પહેલાં બહુ જ ખરાબ રહેતા હતા અને અત્યારે બહુ જ સારા થઈ ગયા છે એવી તો વાસ્તવિકતા નથી. કેમિકલના વપરાશથી લોકો કંટાળીને દૂર થવા માંડ્યા તો ડુંગળીવાળા શેમ્પૂ આવી ગયા, ડુંગળીવાળા તેલ આવી ગયા. આયુર્વેદના આધારે બધું વેચાવા માંડ્યું. હવે કઈ જગ્યાએ કોઈ એક માણસ પણ શોધીને બતાવે કે આ આયુર્વેદના આ શાસ્ત્રમાં લખેલું છે કે ડુંગળીનો રસ નાખવાથી આ થવાનું છે, એટલે ડુંગળી હવે ઓછી પડે છે તો એમ બીજી 10 વસ્તુઓ એડ થતી જાય છે. એટલે બધું કંઈ ને કંઈક નવું આવતું જાય છે. બજાર એ આપણી ભાવનાઓ સાથે રમત રમે છે. બજાર એ આપણા ખોરાકમાં એટલી હદ સુધી એન્ટર થઈ ગયું છે કે દર બીજું માણસ એવું કહેશે કે હું આટલું પ્રોટીન લઈ રહ્યું છું, આટલું કાર્બ્સ લઈ રહ્યું છું. મને નથી ખબર કે એ દાદી કે જે 80 કે 90 વર્ષની ઉંમરે આજે પણ બહુ જ સુંદર, યુવાન અને એકદમ બ્યુટિફુલ દેખાય છે, જે ખૂબ મહેનત કરી શકે છે, જે 5 કિલોમીટર તો આમ સરળતાથી ચાલી શકે છે, જેમના ઘૂંટણમાં આજે ઘસારો નથી, એ લોકોને ખબર જ નથી કે પ્રોટીન કોને કહેવાય. એમને ખબર જ નથી કાર્બોહાઈડ્રેટ શું હોય. એમને એ જ નથી ખબર કે શું ખાવાથી જાડું થવાય કે શું ખાવાથી પતલું થવાય. એમને એટલી ખબર છે કે ખાઈને બસ ખાલી પડી રહો તમે ને કંઈ તમારું શરીર ઘસે, તમે શરીરનો ઘસારો ન કરો, એનો ઉપયોગ ન કરો, મહેનત ન કરો તો તમે બેઠા બેઠા બીમાર થઈ જાઓ. માત્ર એટલી એમની સમજણ છે. ખૂબ મહેનત કરતા હતા એ માણસો. જેટલું જમતા એટલું વધારે તીવ્રતાથી કામ કરીને એ ખોરાક બાળી પણ શકતા હતા. એટલે કેલરીઝ બર્ન કરવા માટે એમને કોઈ વિશેષ પ્રકારના ડાયટની જરૂર નહોતી પડતી. કોકા કોલાનું પ્રોટીન શેક લઈને આવવું એ આવનારા બજારનું બહુ જ મોટું અલાર્મ છે. કોકા કોલા ખૂબ મોટી કંપની છે. જો એ કોઈ પ્રોડક્ટ લોન્ચ કરે છે તો એ એના માટે કેટલા પ્રયત્નો કરશે એ આપણને બહુ ગંભીરતાથી સમજાય છે. પહેલાં એ થતું કે યુએસએમાં કે એ માર્કેટમાં લોન્ચ થતી પ્રોડક્ટ્સ ભારત સુધી આવવામાં એટલીસ્ટ 5-10 વર્ષનો ગેપ આવી જતો હતો. હવે 5-10 મહિનાની પણ ગેપ નથી. એટલે હવે માત્ર અમેરિકામાં ડાયટ આટલું ચર્ચામાં છે એવું નથી, ભારતમાં પણ. અને હવે માત્ર ભારતના શહેરોમાં નહીં, 2 ટાયર 3 ટાયર સિટીઝમાં અને ગામડાઓ સુધીમાં પ્રોટીન ચર્ચામાં છે. અને એટલે જો તમારી આસપાસ કોઈ પ્રોટીનની ચર્ચા કરે છે, જો તમારી આસપાસ ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે કે જે એકસાથે લોન્ચ થઈ રહી છે, તો બજાર અને ખુલતા બજારને આપણે રોકી નથી શકવાના. ભાવનાઓ સાથે રમતને પણ નથી રોકી શકવાના. આપણી આજુબાજુની અનેક બ્રાન્ડ, અનેક પ્રોડક્ટ એવી છે કે જે માત્ર ને માત્ર આપણે ભાવનાઓમાં જ લીધી છે. આપણી જરૂરિયાતો અને આપણા શોખ
એ બંને વચ્ચેનું અંતર હવે કોઈ જ નથી કરી શકતું. કોઈને ખબર જ નથી કે જરૂરિયાતો કેવી રીતે આટલી બધી વધી ગઈ. એટલે આપણે એનાથી સંપૂર્ણપણે નથી બચી શકવાના. અપેક્ષા માત્ર એટલી, અને કોકાકોલા પ્રોટીન શેક બહુ જ આમ તીવ્રતાથી માર્કેટમાં લોન્ચ કરવાનું છે એ વિષય પર વાત કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલે હતો કે આપણે એટલીસ્ટ એટલા તો સતર્ક રહી શકીએ અને એ વાતને ખાલી તર્ક સાથે વિચારીએ કે એ 90 વર્ષના દાદી આજે જુવાન છે. પેલા ગીરના જંગલમાં સરસ 90 વર્ષે દાદી કેટલું બધું કામ કરી શકે છે. કોઈ પણ આદિવાસી વિસ્તારમાં જાઓ ત્યાં તો એ કામ કરતી તમે સ્ત્રીઓને જોશો મહેનત સાથે કામ કરતી, તો એમની પાસે એમના ડાયટનો હિસાબ નથી. એ લોકો કેવી રીતે આટલી મહેનત કરી શકે છે? અમદાવાદમાં મજૂરી કરતા જે માણસો છે એમને પણ જઈને પૂછો, અને બહુ જ દૂર નથી જવું તો ઘરમાં મમ્મી પપ્પાને પૂછો કે તમે પ્રોટીન કન્ઝપ્શન તમારું કેટલું છે. તમે એમને પૂછજો કે તમે કેટલું ફાઇબરવાળું ખાઈ રહ્યા છો અને કેટલા કાર્બ્સ ખાઈ રહ્યા છો. તો એ તમારી સામે જે દ્રષ્ટિથી જુએ એ દ્રષ્ટિ કદાચ આપણી પાસે જવાબ હશે એનો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ આપણા થકી બને છે, કોઈ પણ દેશ નાગરિકો થકી જ મહાન બની શકે છે. અને એટલે જો તમે બોલો છો મેરા ભારત મહાન, તો પ્રયત્ન કરો એને મહાન બનાવવાનો. ઝારખંડે ગુટખા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ જો લાગે તો એ દિવસે ઇમરજન્સી જેટલી હડતાળ થઈ જાય એટલી તીવ્રતા સાથે આપણે ત્યાં માવો ખવાય છે. એટલે એ ખવાતો ને રોકાતો ક્યારે બંધ થશે એ ખબર નથી. રસ્તા પર થૂંકાતો બંધ થાય એવી અપેક્ષા સાથે નમસ્કાર.